નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ ખાતે હર્ષ બંગલોજ ખાતે સોનલ બીજનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય, ભોજન પ્રસાદ અને માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ સંત હરદેવ પુરી બાપુ, જસપુરી યાદલયાલ પુરી બાપુ, હાથીધરા રાધેપુરી બાપુ ડેઢા અને જાનકીદાસ બાપુ રામ આશરાના સન્માન કરવામાં આવ્યું હતું। તેમાં સંતોના મુખે પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓ, વિશેષ વ્યક્તિઓ, કવિઓ, નવનિયુક્ત કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા। હવામાન બદલાય તે પહેલા આદત બદલો જેવા પર્યાવરણના સંદેશ સાથે ગુજરાતથી લંડન સુધીના 13 દેશોને સાંકળતા અતિ લાંબા પ્રવાસ પર વડોદરાની નિશા સાયકલ પર અને પાલનપુરનું નિલેશ બારોટ કારથી આગળ વધી રહ્યા છે। વડોદરાની વિદ્યાર્થીની નિશા સાયકલ લઈને તેમની સાથે જોડાયેલી છે, જેને માઉન્ટ એવરેસ્ટ પર પણ તિરંગો લહેરાવ્યો છે ને હવે તે યુરોપની અત્યંત કડકડતી ઠંડીમાં પણ સાયકલ ચલાવી અને લંડન તરફ જઈ રહી છે। 14,000 કિલોમીટર જેટલી કાર ચલાવી નિલેશ હવે યુરોપ પહોંચ્યો છે। કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીમાં સતત 5મા દિવસે પણ લોકોનો વિરોધ જોવા મળ્યો હતો, જેમાં શિહોરી બસ સ્ટેન્ડમાં તાલુકાના તમામ લોકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। થરાદ જિલ્લાની જગ્યાએ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરી તેમાં કાંકરેજ તાલુકાને સમાવવા માંગ કરાઈ છે। ઇન્ડિયન સ્કીમેર એટલે કે જળહળ નામનું પ્રવાસી પક્ષી દાંતીવાડામાં જોવા મળ્યું છે। આ પક્ષી ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર દેખાયાનો રેકોર્ડ સર્જાયો છે। પાલનપુરની જીડી મોદી કોલેજના પ્રોફેસર સુરેશ પ્રજાપતિએ જણાવ્યું કે બનાસ નદીના દાંતીવાડા ડેમમાં ઘણા સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે અને અગાઉ અમે દાંતીવાડા ડેમ સાઇટના 191 બર્ડ સ્પીસીસ નોંધાયેલા છે। આમાં જુદી જુદી ફેમિલીના કેટલાક સ્થાનિક તથા સ્થળાંતરિત પક્ષીઓનો પણ સમાવેશ થાય છે। કોરોના કાળ તો કોને યાદ ન હોય। કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। આ તરફ હવે કોરોના મહામારીના લગભગ 5 વર્ષ બાદ ચીન નવી મહામારીનો સામનો કરી રહ્યું છે। વાસ્તવમાં ચીનમાં હ્યુમન મેટાપ્લ્યુમો વાયરસના કેસ સતત વધી રહ્યા છે। આ સાથે અન્ય દેશોમાં પણ HMPV વાયરસના કેસ દેખાવા લાગ્યા છે। જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીનમાં ફેલાતા વાયરસના ચેપ પર મૌન જાળવી રાખ્યું છે। સંગઠને હજુ સુધી આ વાયરસ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી। આ દરમિયાન ચીનના પાડોશી દેશોએ તેમના નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે। ગુજરાતમાં હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે। ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી ફૂંકાતા પવનને કારણે ઠંડી વધી રહી છે। આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 8મી જાન્યુઆરી સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે। એટલું જ નહીં, મકર સંક્રાંતિ પર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું પડી શકે છે। મહાકુંભ મેળો 2025 દરમિયાન યાત્રીઓની ભીડને ધ્યાનમાં કહીને પશ્ચિમ રેલવે અમુક સ્પેશિયલ મહાકુંભ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનું નક્કી કર્યું છે, જે મહાકુંભમાં જવા માંગતા યાત્રીઓની મોટી રાહત આપશે। આ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેન કરતાં અલગ હશે। પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી, લખનઉ, ભાવનગર ટર્મિનસ લખનઉ અને મુંબઈ સેન્ટ્રલ લખનઉ વચ્ચે સ્પેશિયલ ભાડા સાથે 3 વન વે સ્પેશિયલ ટ્રેન દોડશે। ટ્રેન નંબર 09469 સાબરમતી લખનઉ સ્પેશિયલ 6 જાન્યુઆરીએ સાબરમતીથી સવારે 11 વાગે શરૂ થશે, જે આગલા દિવસે 11 વાગે લખનઉ પહોંચશે। અમદાવાદ આરટીઓએ કોમર્શિયલ બાઇક અંગે મોટો નિર્ણય લીધો છે। કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી 2 વ્હીલર પર 1 માસ સુધી પ્રતિબંધ મૂક્યો છે। કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહન ઉપયોગ કરતા કાર્યવાહીનો સપાટો બોલવામાં આવ્યો છે। ત્યારે હવે 1 મહિના સુધી રેપિડો બાઇક પર પ્રતિબંધ મુકાયો છે। ભાડે ચાલતી રેપિડો બાઇક અને અન્ય રાઇડ પર પ્રતિબંધ મૂક્યો છે। સફેદ નંબર પ્લેટના વાહનોનો ઉપયોગ કરતા કાર્યવાહી કરવામાં આવી। છત્તીસગઢના દક્ષિણી અબુજમાડના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે, જેમાં પોલીસ કર્મચારીઓએ 4 નક્સલીઓને ઠાર કરી દીધા છે। આ અથડામણમાં એક પોલીસકર્મી પણ શહીદ થયા છે। 4 જિલ્લાની પોલીસ દ્વારા નક્સલવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે। ગઈકાલે 4 જાન્યુઆરી 2025 સાંજથી બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી AK-47 અને SLR જેવા ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે। પોલીસને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ એકઠા થવાની માહિતી મળી હતી। વલસાડમાં આજે વહેલી સવારે 4:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્ર બિંદુ નોંધાયું છે।
વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.